નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે। એસીબીએ 5000ની લાંચ લેતા તેને ઝડપી પાડ્યા। મંથન પરમાર સુખસરના સર્કલ ઓફિસર તરીકે બજાવે છે ફરજ અને દારપણાના દાખલા માટે અરજદાર પાસે માંગી હતી લાંચ તેવો આરોપ છે। તો વધુ એક લાંચિયો ઝડપાયો છે। મંથન પરમાર નામનો જે અધિકારી હતો દારપણાના દાખલા માટે અરજદાર પાસે લાંચ માંગી હોવાનો ખુલાસો થયો છે અને એસીબીએ ટ્રેપ ગોઠવી તેને ઝડપી પાડ્યો છે। તો 5000ની લાંચ લીધી હતી। આ દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્યોમાં દેખાતો શખ્સ એક લાંચિયો અધિકારી છે જે લાંચ માગી કામ કરતો હોવાનો ખુલાસો થયો। એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને ત્યારબાદ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો દાહોદના સુખપરમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો છે। 5000ની લાંચ માગી કામ કરવાની તેણે વાત કરી હતી, પરંતુ જેવી એસીબીને જાણ થઈ, એસીબીને જાણ કરવામાં આવી, તાત્કાલિક આ છટકું ગોઠવવામાં આવ્યું અને 5000ની લાંચ લેતા આ નાયબ મામલતદાર ઝડપી પાડવામાં આવ્યો છે। આવી અનેક ઘટનાઓ આવે છે જ્યાં લાંચિયા અધિકારીઓ લાંચ લઈને કામગીરી કરતા હોય છે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોનલાઈન પર છે। પ્રિતેશ, લાંચિયો નાયબ મામલતદાર ઝડપાયો છે, વધુ વિગતો? જી હાર્દિક, જે ફતેપુરા નાયબ મામલતદાર છે તે પોતે દાળપણના દાખલા માટે અરજદારને છેલ્લા કેટલાય સમયથી ફેરવતો હતો। ત્યારબાદ તેને 5000 રૂપિયાની લાંચ માંગી હતી। આજરોજ જે છે અરજદાર લાંચ આપવા માંગતો ન હતો, જેના કારણે જે એન્ટી કરપ્શન બ્યુરોની એને સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ છટકું ગોઠવવામાં આવ્યું। હાલ તો નાયબ મામલતદાર જે છે 5000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે। આભાર પ્રિતેશ સમગ્ર માહિતી બદલ।